નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દની સિરીઝ ચાલે છે એ આગળ કન્ટિન્યુ કરીએ। તે ઉપરાંત દર વખતે જણાવતો હોઉં છું તેમ કે જો આપને કોઈ પણ સબ્જેક્ટની બુક પરચેસ કરવી હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં અમુક મહત્વના પુસ્તકોની લિંક આપેલ છે, ત્યાંથી પણ આપ પરચેસ કરી થોડો ઘણો અમને પણ સહયોગ આપી શકો છો। તો વધારે વાતો નહીં, શરૂ કરીએ આજનો લેક્ચર। તો આગળના લેક્ચરોમાં આપણે ધોરણ 6 થી 12ના જે ઓલ્ડ જીસીઆરટી, ન્યૂ જીસીઆરટી ને પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા જે બધું હતું તેનું જોઈ ગયા છે શબ્દ સમૂહ। હવે ના આ થોડાક નવા શબ્દ સમૂહ આપણા માટે આમ કામ લાગે એવા ને જો પૂછાઈ જાય, પૂછાતા જ હોય છે આમાંથી તો એ આપણે છૂટી ના જાય, એટલે કરે તો એક બાજુથી વ્યવસ્થિત કરીએ એવી રીતના આ પુસ્તક છે, તો આપણે પુસ્તક પૂર્ણ કરવાની છે। ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરીના આ મહત્વના શબ્દ સમૂહ છે। આના કરતા તો ઘણા વધારે આવે પણ આપણે કામના લીધા છે ખાલી। અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનાર બુદ્ધિ તો તેને કહેવાય અગમ બુદ્ધિ। અર્થ સમજવા અનુક્ત પદ અથવા અર્થનું ઉમેરણ તો તેને શું કહેવાય? અધ્યાહાર। અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન તો તેને કહેવાય અજાયબ ઘર। અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો તેને કહેવાય કેફિયત કે આત્મ નિવેદન। અભ્ર વાદળા વગરનું તો તેને શું કહેવાય? નિરભ્ર। અધ્યયન કરનારી સ્ત્રી તો તેને કહેવાય અધ્યત્રી। ત્યારબાદ અફાળવાથી તૂટી જાય તેવું અથવા ઝટ ભાંગી જાય તેવું તેને કહેવાય બરડ। અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને મહામહિને તે જે કરવામાં આવે તેને કહેવાય પરાણી। અઠવાડિયે 2 વાર પ્રસિદ્ધ થતું તો તેને કહેવાય અર્ધ સાપ્તાહિક। અનિયમિત મુદ્દતે પ્રસિદ્ધ થતું તો તેને કહેવાય અનિયતકાલીન। અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું અથવા નિર્ણય વાળું તો તેને કહેવાય નિર્ણયાત્મક। અલગ રંગના લોકો પ્રત્યેનો દ્વેષ તો તેને કહેવાય રંગ દ્વેષ। ત્યારબાદ અનાજ વેચનારો તો તેને કહેવાય કણિયો, કણકિયો અથવા તો ફળિયો। અગાઉના પતિથી થયેલું બાળક તો તેને કહેવાય આંગળિયા। અનાજ કે બીજી વસ્તુ ખાંડવાનું પાત્ર તો તેને કહેવાય ખાંડણિયું। અસ્ખલિત વાણી તો તેને કહેવાય વાગધારા। ત્યારબાદ અમુક મર્યાદિત સ્થાનનું કે તેને લગતું તો તેને કહેવાય સ્થાનિક। અનુગમન કરનારું અથવા પાછળ જનારું તેને કહેવાય અનુગામી। અવિચારી ખર્ચ કરનારું તો તેને કહેવાય ઉડાઉપણ। અનાજની 9 શેરના માપની પાલી તો તેને કહેવાય માણું। અનાજનું એક નાનું માપ તો તેને કહેવાય પાલી। અપરાધ કર્યો હોય તેવો અથવા ગુનેગાર જેવું તો તેને કહેવાય કૃતાપરાધ। અમલદારોનો પ્રભુત્વ વાળું શાસન તો તેને કહેવાય અમલદારશાહી। અંદર અંદરની લડાઈ અને કતલ તો તેને કહેવાય યાદવા સ્થળી। અંગૂઠા પાસેની આંગળી તો તેને કહેવાય તર્જની। અંધકાર રૂપી ઝાડ તો તેને કહેવાય તિમિર ઝાડ। અંદરની બાજુએ તો તેને કહેવાય માલિપા। આળસુ કે વ્યસનીઓને માટે એકઠા મળવાની જગા તો તેને કહેવાય અડ્ડો। ત્યારબાદ આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તક સાધી લેવામાં ચતુર તો તેને કહેવાય તક સાધુ। 8 દિવસ ચાલતી એક ધાર્મિક પ્રવૃત્તિ તેને કહેવાય અઠ્ઠાઈ। 8 આનાની કિંમતનો ચલણી સિક્કો તો તેને કહેવાય અડધો। આહાર બંધ કરવો તે તો તેને કહેવાય અનશન અથવા તો ઉપવાસ। આમંત્રણ આપવા માટે મોકલેલી પત્રિકા તેને કહેવાય આમંત્રણ પત્રિકા। આવક તથા ખર્ચનો અડસટ્ટે હિસાબ દર્શાવતો અહેવાલ તો તેને કહેવાય અંદાજપત્ર કે બજેટ।
આત્મા અને પરમાત્મા સંબંધી તો તેને કહેવાય અધ્યાત્મ. આગળ વધતા પહેલા સિંહની પેટે પાછળનું જોઈ લેવું તો તેને કહેવાય સિંહાવલોકન. આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણપત્ર તો તેને કહેવાય ઓળખપત્ર. આદિથી અંત સુધી તો તેને કહેવાય સાધન. આ લોક સંબંધી તો તેને કહેવાય ઐહિક. આત્મામાં ડૂબકી મારવી તે અથવા આત્મચિંતન તો તેને કહેવાય આત્મનિમજ્જન. આકાર વગરનું તેને કહેવાય નિરાકાર. આગળનો અડધો ભાગ તો તેને કહેવાય પૂર્વાર્ધ. આખા વિશ્વમાં વ્યાપી રહેલું તો તેને કહેવાય વિશ્વવ્યાપી. આરોપ મૂક્યા બાબતનું લખાણ તો તેને કહેવાય તહોમતનામ. આકર્ષણ અને સુંદર ભેટ સોગાત તો તેને કહેવાય નજરાણું. આયુષ્યના અમુક અમુક મુદતના ભાગ કે પેટા ભાગ તો તેને કહેવાય અવસ્થા. આ લોકમાં મળે નહીં તેવું તો તેને કહેવાય અલૌકિક. આશરો કે ઉત્તેજન આપનાર તો તેને કહેવાય પોષિતું. આખા રાષ્ટ્રમાં ચાલે એવી સર્વમાન્ય ભાષા તો તેને કહેવાય રાષ્ટ્ર ભાષા. ત્યારબાદ આગળ જોઈએ. આગળ જણાવેલું તો તેને કહેવાય મજકૂર, સદર, સદરવું કે પૂર્વોક્ત. આકાશમાં ફરનારું તેને કહેવાય ખેચર. આમ વર્ગની રાજસભાનો ઓરડો અથવા સામાન્ય જનસભા તો તેને કહેવાય દીવાને આમ. આશ્રય વગરનું તો તેને કહેવાય નિરાશ્રિત. આંખોમાંથી દુઃખ કે હર્ષ વખતે ટપકત તો તેને કહેવાય ટીપા કે આંસુ. આંખ આગળ ખડું થઈ જાય તેવું તો તેને કહેવાય આબેહૂબ. આંતરિક વલણો કે હૃદયના દ્રષ્ટિકોણને બદલવું તે તો તેને કહેવાય હૃદય પલટો. આંગળીથી દર્શાવવાની ક્રિયા તો તેને કહેવાય અંગુલી નિર્દેશ. ઈશ્વરમાં નહીં મારનાર તો તેને કહેવાય નાસ્તિક. ઈચ્છા મુજબ ફરવું તે તો તેને કહેવાય સ્વેરવિહારી. ઈચ્છા પ્રમાણે ભારે થઈ જવાની યોગની એક સિદ્ધિ તો તેને કહેવાય ગરિમા. ઈચ્છા, સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય તો તેને કહેવાય સ્પૃહણીય. ઇન્દ્રિય વડે ન અનુભવી શકાય તેવું તો તેને કહેવાય અતિન્દ્રિય. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી પૃથ્વીના ગોળા ઉપર કાલ્પનિક લીટી તો તેને કહેવાય રેખાંશ. ઉતરતા વર્ણની સ્ત્રી સાથેનો વિવાહ તો તેને કહેવાય અનુલોમ. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ અથવા ફરજિયાત ઉઘરાણું તેને કહેવાય લેવી કે લાગુ. ઉપકાર પર અપકાર કરનાર તો તેને કહેવાય કૃતજ્ઞ કે લૂણ હરામ. ઉત્તમોત્તમ દ્રશ્ય તો તેને કહેવાય દ્રશ્ય સાર. ઉદાર દિલ રાખવું તે તો તેને કહેવાય અકબર દિલી કે દરિયા દિલી. ત્યારબાદ ઉપર જણાવેલું તો એને કહેવાય એજન્ટ. ઉપકારના બદલામાં સામો ઉપકાર તો તેને કહેવાય પ્રત્યુપકાર. ઉત્તર દિશા તો તેને કહેવાય ઉદીચી. ઉલટ સુલટ થઈ જવું તો તેને કહેવાય વિપર્યય. ઊંચો અવાજ અથવા ઊંચી યોગ્યતા વાળું તેને કહેવાય બુલંદ. ઊંડું ધ્યાન જેના ચિત્તમાં ભાવ સમી જાય છે તે સમાધિ. એક પછી એક આવવું તે તો તેને કહેવાય ક્રમ કે વ્યુત્ક્રમ અનુક્રમ. એમ એક કંદ જેની સૂંટ બને છે તે તો તેને કહેવાય આદુ. એક એક દહાડાને આંતરે આવતો તાવ તો તેને કહેવાય એકાંતરિયો. એક છેડે આર હોય તેવી લાંબી લાકડી તો તેને કહેવાય પરોણું. એક વેતર ન વિયાય હોય એવી ગાય કે ભેંસ તો તેને કહેવાય કલેડી. એક નાનામાં નાનું જૂથનું ચલણ તો તેને કહેવાય કોડી. એકની એક વાત ફરી કરવી તે તો તેને કહેવાય પિષ્ટ પેષણ કે સર્વિત
ચરવણ. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે તો તેને કહેવાય વિનિમય. એક જ સમયમાં થઈ ગયેલું અથવા એક જ કાળમાં સાથે વિદ્યમાન તો તેને કહેવાય સમકાલીન કે સમસામયિક. ત્યારબાદ એક પણ સંતાન વગરનું તો તેને કહેવાય નિઃસંતાન અથવા બાંઝિયું. એક પછી બીજું બાળક આવતા સુધીનો વચ્ચેનો સમય તેને કહેવાય ઉવેલ કે ઉભેલ. એક મનોવિકાર વધુ પડતી ખોટી બીક તો તેને કહેવાય ફોબિયા. એક જ વાર ફળનાર વનસ્પતિ જેને એક જ સંતાન થતું હોય તેવી સ્ત્રી તો તેને કહેવાય કાંકવંધ્યા. એક ભાષામાં કહેલી વસ્તુ બીજી ભાષામાં કહેવી તે તો તેને કહેવાય અનુવાદ. એક સામટું વરસાદનું જોરભેર વરસવું તે તો તેને કહેવાય ઝડી. એક ફેરે રંધાય કે તપાય એટલો જથ્થો તો તેને કહેવાય ઘાણ. ઓજલમાં રહેતો સ્ત્રી વર્ગ તો તેને કહેવાય જનાનો. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર તો તેને કહેવાય છાયાચિત્ર. ઔષધિની સાથે લેવાતી તેને મદદરૂપ વસ્તુ તો તેને કહેવાય અનુપાન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર તો તેને કહેવાય અરુણ ચિત્ર. કરેલો ઉપકાર ન ભૂલનાર તો તેને કહેવાય કૃતજ્ઞ અથવા તો લૂણ હલાલ. કદી ક્ષીણ ન થાય તેવું તો તેને કહેવાય અક્ષય. કહીએ કંઈ અને કરે કંઈ એવું એને કહેવાય અડબંગ. કદી પણ ન બની શકે તેવું તો તેને કહેવાય અશક્ય અથવા તો અસંભવિત. કમળનો સમુદાય અથવા કમળનું તળાવ કે સરોવર તો તેને કહેવાય કમલાકર. કમળમાંથી ઉત્પન્ન થયેલી તો તેને કહેવાય કમલોદ્ભવ કે પદ્મજ. કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી જે રહેતું હોય તે ફોતરું તો તેને કહેવાય ઢૂંઢસું. કહેવા ધારેલું તો તેને કહેવાય વિવક્ષિત. કઠેરા વાળો મોટો હિંચકો તો તેને કહેવાય હિંડોળો કે ઝૂલો. કહ્યા પ્રમાણે કરે તેવું તો તેને કહેવાય કહ્યાંગરું. કન્યા ન મળવાથી કુંવારો રહેલો તો તેને કહેવાય વાંઢો. કવિતાના ખૂટતા પદ યોજવા તે તો તેને કહેવાય પાદપૂર્તિ. કમળ જેવા નયનોવાળી તો તેને કહેવાય કમલાક્ષી. કવિઓનું સંમેલન તો તેને કહેવાય મુશાયરો કે કવિસભા. કંઈ પણ ઉત્સાહ વિનાનું તો તેને કહેવાય નિરુત્સાહી. કંઈ પણ કામના ઈચ્છા વગરનું તો તેને કહેવાય નિષ્કામ. કંસારા લોકો રાંધવાના વાસણને જે લેપ કરે છે તે તો તેને કહેવાય કસ્તર. કાયદાથી મના કરેલું અથવા કાયદા વિરુદ્ધ તેને કહેવાય ગેરકાયદે. કાદવ સુકાઈને ફાટી ગયેલી જમીન તો તેને કહેવાય ખરેટી કે ખરેટી. કાચડાની રીતે પાછળ ખોસેલો ધોતિયાનો એક ભાગ તેને કહેવાય કાચડી. કાપડ વેચનારો તેને કહેવાય કાપડિયો. કામડાની ચીપોની ગૂંથેલી સાતડી તો તેને કહેવાય ટાટું. કાર્યનું વિગતે નિવેદન તો તેને કહેવાય અહેવાલ. કાગળનો નાનો ટુકડો તો તેને કહેવાય ચબરખી. કાયદો વ્યવસ્થાના અભાવવાળું શાસન કે રાજા વિનાનું અંધાધૂંધી વાળું શાસન તો તેને કહેવાય અરાજકતા. ત્યારબાદ આગળ જોઈએ. કાંઈ જોઈને તેમ કરવું તે અથવા મૂળ ઉપરથી ઉતારેલું બીજું લખાણ તો તેને કહેવાય અનુકરણ કે નકલ. કાંઈ પાકે નહીં તેવી જમીન તો તેને કહેવાય ઉખર. કિન્નર જેવા મધુર કંઠવાળી તો તેને કહેવાય કિન્નર કંઠી. કિંમત આંકી ન શકાય તેવું તો તેને કહેવાય અમૂલ્ય. કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા
અથવા બાવાઓ રહેતા હોય તે જગા તો તેને કહેવાય અખાડો. કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનો કોથળો, ગાવ અથવા તો 1.5 માઇલનું અંતર તેને કહેવાય કોસ. કૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસારથી પડેલો ખાડો અથવા ચાલુ પ્રણાલી કે રૂઢી તો તેને કહેવાય ઘરેટ. આગળ જોઈએ, કેડે બાંધીને ઉભેલું તો તેને કહેવાય કટિબંધ. કેડ આગળ વાળેલી ધોતિયાની ધાર, કમર ઉપરના વસ્ત્રનું વાળીને બંધ જેવું કરાતું પડ તો તેને કહેવાય ઓટી. કોઈ પણ તરફના ભય વિનાનું તેને કહેવાય નિર્ભય કે અકૂતો ભયા. કોઈની પણ મદદ ન લે તે તો તેને કહેવાય સ્વાશ્રય. કોઈ પણ વિજ્ઞાનની સાંકેત સંજ્ઞાઓ કે શબ્દો તેને કહેવાય પરિભાષા. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર તો તેને કહેવાય વિશેષજ્ઞ. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ તેને કહેવાય કડાઈ કે કલાઈ. કોઈ હરીફાઈ કરનાર ન હોય તેવું, જેની કોઈ બરાબરી ન કરી શકે એવું તો તેને કહેવાય બિનહરીફ. કોતરની 2 બાજુનો ખાંચો અથવા તો ગુફા તેને કહેવાય ખોભણ. કોસ ખેંચવાનું દોરડું તો તેને કહેવાય વરત કે વરતરી. કોણીથી ખભા સુધીની ભુજા, બાહુ કે ખભા અને કોણી વચ્ચેનો ભાગ તો તેને શું કહેવાય બાવડું. કોઈ ન જાણે તે રીતે વસવું તે તો તેને કહેવાય અજ્ઞાતવાસ. કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન આપતો ગ્રંથ તો તેને કહેવાય શાસ્ત્ર. કોઈ એક વસ્તુ કે સેવાનું વેચાણ કે ઉત્પાદન એક હત્તું હોય એવી સ્થિતિ તો તેને કહેવાય ઇજારો. આગળ જોઈએ તો એમાં છે, કોઈ ન જાણે તે રીતે વસવું તે તેને કહેવાય અજ્ઞાતવાસ. કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન આપતો ગ્રંથ તેને કહેવાય શાસ્ત્ર. કોઈ એક વસ્તુ કે સેવાનું આપણે જોઈ ગયા. ચાલો, કોઈને ખબર ન પડે તે રીતે અપાયેલું દાન તો તેને કહેવાય ગુપ્ત દાન. કોઈનું દુઃખ જોઈ દિલમાં થતી લાગણી તો તેને કહેવાય દિલસોજી. ખસે નહીં તેવું સ્થિર તો તેને કહેવાય અચર. ખડખડાટ હસવું તે તો મુક્ત. હું કહી દઉં કે બીજો જ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે, ખજાનાની સંપત્તિ સાચવનાર અથવા ખજાનાનો ઉપરી તો તેને કહેવાય ખજાનચી. ખાટલાના પાયાને જોડતા 2 લાંબા લાકડામાંનું દરેક તો તેને કહેવાય ઈશ. ખા ખા કરનારો તેને કહેવાય ખાવદો. ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ તેને કહેવાય જઠરાગ્નિ. ખામી કે ખોડ વિનાનું નીંદ નહીં તેવું તો તેને કહેવાય અનવદ કે સુંદર. ખાદ્ય ચીજ વસ્તુ મટકીમાં મૂકીને છતમાં લટકાવી શકાય એવું દોરીથી ગૂંથેલું જોડી જેવું સાધન તો તેને કહેવાય સિક્કું. ત્યારબાદ આગળ જોઈએ, ખાંડણિયામાં અનાજ ખાંડવા માટે વપરાતું લાકડાનું સાધન તો તેને કહેવાય સાંભેલું. ખ્રિસ્તી ધર્મનો ઉપદેશક તો તેને કહેવાય પાદરી. ખીલતી કડી તો તેને કહેવાય મુકુલ. ખૂબ જ સંકુચિત દ્રષ્ટિ ધરાવનાર આદમી તો તેને કહેવાય કુપમંડુ. ખૂબ મારતી હાડકાં નરમ થવાથી અથવા છેક થાકી જવું તે તો તેને કહેવાય અડદાળો. ખેતરની વાત તોડીને પાડેલો રસ્તો તો તેને કહેવાય ઉભેટો. ખોટું અભિમાન કરનાર તો તેને કહેવાય મિથ્યાભિમાની. ખોટો આરોપ તો તેને કહેવાય આડ. જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો તો તેને કહેવાય અખાત. ગયેલો મંદવાડ પાછો આવે તે તો તેને કહેવાય ઉથલો. ગણતરી વગેરે હેતુઓ માટે એક અને આખી પૂર્ણ માનેલી વસ્તુ અથવા સમૂહ તો તેને કહેવાય એકમ અથવા તો યુનિટ.
ગણી શકાય નહીં તેવું અથવા ગણાતા ગણાય નહીં એટલું તો તેને કહેવાય અગણિત કે અસંખ્ય. ગળ્યો ભાત તો તેને કહેવાય બિરંજ. ગમે તેટલું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવાની શક્તિ તો તેને કહેવાય અણિમા. ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરવાની શક્તિ, મોટું સ્વરૂપ મહિમા લેવાની યોગની એક સિદ્ધિ તો તેને કહેવાય મહિમા. ગળામાં પહેરવાનો સોના કે રૂપાનો દોરો અથવા ગાય બળદને ગળે બાંધવાનું દોરડું તો તેને કહેવાય અછોડો. ગરમી ઠંડી બતાવતા પૃથ્વીના પટ્ટા તો તેને કહેવાય કટિબંધ. ગર્ભસ્થ શિશુની હત્યા તો તેને કહેવાય ભ્રૂણ હત્યા. ગાય ભેંસ આદિ પ્રાણીને હાંકવા કરાતો અવાજ તો તેને કહેવાય ડચકારો. ગાય ભેંસના છાણનો સુકાયેલો પોદડો વગર થાપેલું છાણું તો તેને શું કહેવાય અડાયું. આપણે ગાય ભેંસ લઈ જતા આપણે આગળ ચર્ચા કરી છે, આગળ આવ્યું હતું તો ત્યાં જે હોય ગોબર તે રહી જાય તેને અડાયું કહેવાય, સુકાઈ જાય પછી. ગાય તથા બળદને ગળે લટકતી ગોદડી જેવી ચામડી તો તેને કહેવાય ગલકબલ. ગાડા ભાડે ફેરવનારો તો તેને કહેવાય અધવાયો. ગાદિત કિયાની ખોડ તેને કહેવાય ગલેબ. ગાય કે ઘેટા બકરા રાખવાનો વાળો તો તેને કહેવાય ઝોકડું. ગાયની હત્યા કરનાર તો તેને કહેવાય ગોજારું. ગામમાં સહુને બેસવાની જગ્યા તેને કહેવાય ચોરો. ગાય ન શકાય તેવું તો તેને શું કહેવાય છે અગેય. ગામનો વહીવટ કરનારી સંસ્થા તો તેને કહેવાય ગ્રામ પંચાયત. ગ્રહણ કે સ્વીકાર ન કરવા યોગ્ય તો તેને કહેવાય અગ્રાહ્ય. ગ્રહનો આકાશમાં ફરવાનો માર્ગ તેને કહેવાય કક્ષા. ગ્રહાદિકની ગતિ વગેરે નિરખવાનું સ્થળ તો તેને કહેવાય વેધશાળા. ઘર ઇત્યાદિ ચણવામાં વપરાતું માટીનું ચોસલું તો તેને કહેવાય ઈંટ. ઘરના ઉપલા માળે કરેલી ખુલ્લી છોબંધ જગા તો તેને કહેવાય અગાસી. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું રુદન અથવા જ્યાં કોઈ સાંભળે નહીં તેવું કરેલું રુદન તો તેને કહેવાય અરણ્ય રુદન. ઘરની પાછળ આંતરેલી ખુલ્લી જગ્યા તો તેને કહેવાય વાડો. ત્યારબાદ આગળ જોઈએ, ઘરડું ન થાય તેવું તો તેને કહેવાય અજર. ઘણી ઓછી લંબાઈ પહોળાઈની નાનકડી જાડી ચોપડી તો તેને કહેવાય ગુટકો. ઘડિયાળની શોધ થયા પહેલા વપરાતું સમય માપવાનું સાધન અથવા રેતી ભરેલું ઘડીયંત્ર તો તેને કહેવાય રેત ઘડી. ઘરબાર કે વાડી વતનમાંથી હાંકી કાઢવામાં આવેલું તો તેને કહેવાય નિર્વાસી. ઘાસનો ઢગલો તો તેને કહેવાય ગંજી અથવા તો ઓઘો. ઘાસના પૂડા તો તેને શું કહેવાય પૂડકા. ઘી પીરસવાનું નાળચાવાળું માટીનું વાસણ તો તેને શું કહેવાય વાઢી. ઘૂઘવતા સાગરનો અવાજ તો તેને કહેવાય સાગર ઘૂસ. ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે તો તેને કહેવાય માધુકરી. ઘેટાની લડાઈ તો તેને કહેવાય હુડું યુદ્ધ. ત્યારબાદ આગળ જોઈએ, ઘોડાની પીઠ ઉપર નાખવાની ડળી તો તેને કહેવાય ઘાસિયો કે ઘાસિયો. ચતુર સુંદર અને ગુણવાન સ્ત્રી તો તેને કહેવાય ચિત્રીણી. ચડતા લોહીનું તો તેને કહેવાય નવલોહિયું. ચંદ્રની વધતી જતી કળાવાળું પખવાડિયું તો તેને કહેવાય અજવાળિયું કે શુક્લ પક્ષ. 4 માસનો સમૂહ તો તેને કહેવાય દેવપોઢીથી દેવ ઉઠી 11નો સમય તો તેને કહેવાય ચાતુર્માસ. ચારે બાજુ પાણીની ખાઈ કે પાણીથી રક્ષાયેલો કિલ્લો તો તેને કહેવાય અબ્દુર. ચાંસમાં બી નાખી તે ઢાંકવા તેની ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયું તો તેને કહેવાય સમાર. ત્યારબાદ
ચાલુ રીતિ રિવાજ પ્રમાણેનું ન હોય તેવું અથવા તો ઔપચારિક નહીં હોય તેવું તો તેને કહેવાય અનૌપચારિક. ચિત્તને આકર્ષે તેવું તો તેને કહેવાય ચિત્તાકર્ષક. ચિંતવી ન શકાય કે ચિંતવવું અયોગ્ય છે તેને કહેવાય અચિંત્ય. ચોક્કસ સમય પછી પાછું આપવાની શરતે આપેલું તો તેને કહેવાય ઉછીનું કે ઉચિતું. ચોમેર ત્રાસ ફેલાવનાર તો તેને કહેવાય ત્રાસવાદી. ચોમાસામાં ઉગતા બિલાડીનો ટોપ તો તેને કહેવાય શિલીંધ્ર. ત્યારબાદ છતનું રંગબેરંગી કપડું તો તેને શું કહેવાય ચાંદરવું, માફ કરજો. 6 મહિને બહાર પડતું પત્ર તો તેને કહેવાય અર્ધવાર્ષિક. છપાઈને બહાર પડતું અથવા અંકિત કરેલું તેને કહેવાય મુદ્રિત. ત્યારબાદ આગળ જોઈએ, છાપામાં ખબર મોકલનાર તો તેને કહેવાય ખબરપત્રી કે સંવાદદાતા. છાસની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલું ધાન નાખીને રાંધેલી વાનગી અથવા મીઠામાં આંથેલા લીલા ફળ તેને કહેવાય બોળો. છાસ ઉપરનું પાણી તો તેને કહેવાય પરાસ. છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર અથવા છાપરું સંચારનાર તો તેને કહેવાય સંચારો. છુપી વાતોને મેળવનાર તેને કહેવાય ગુપ્તચર કે જાસૂસ. છેક દુર્દશામાં આવી પડેલું તો તેને કહેવાય પાયમાલ. જગતનું મૂળ ચેતન નહીં પણ જડ છે તેવો વાદ તેને કહેવાય જડવાદ. ને છેલ્લું છે જડ મૂળથી ઉખેડી નાખનાર તો તેને કહેવાય ઉચ્છેદક. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.